એવું હોય કે શિવાની રાખો એટલે મારે નકરું કામ જ કરવાનું હોય એમ એવું જ હોય ત્યારે છોકરાને રાખવાનો નકર કઈ રમાડવાનું ન હોય. હા તો અમે છોકરાને રાખીને ઠાકતા જ નહીં હોય એમ ને જો બટાડું તો સારું પહેલો રહ્યો તો હાથ જો કેમ કરે જો આ કરતા તો કામ કરવું સારું અને જોવો તો પોરો ખાઈ જો કેમ કરે જો હું લઈ દઈ જવાની આખો દિવસ મને શિવાની થકવાડી દેશે જો આમ જ કરે આમ જ રાખે અને એના પપ્પા મને ઘડીએ નો રખે મારે કામે કરવાનું અને શિવાની નહીં રાખવાની રામ રામ ને સીતારામ બધાને માતાજી હમનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે સિરાવી લીધું છે ને હવે આપણે આવતા રહેશે ગાને કૂતરાને રોટલી દેવા અને અહીંયા બાંધેલી છે વાછડી જે અહીંયા ગા બાંધી હતી ને એ ગા વિયાણી છે એટલે હવે તારે અહીંયા વાછડીને બાંધી છે ને એ ગાને ફરજામાં લઈ જાય છે ને નાનું નાનું સરસ મજાનું બધું આવ્યું છે વાછડો છે વાછડીને રોટલી આપણે દેવાની છે હાલો વાછડીએ તો રોટલી ખાઈ લીધી છે અને હવે આ કૂતરાની રોટલી છે એ આપણે એક બાજુ મૂકી દઈશું અને અમારે શિવાની બેન આવી ગયા જો એને દેવી હોય એ આ મૂકવાની છે આ મૂક દે મૂકી દે ઈ તો આ પણ આ ગલોની છે હો તો મને શિવાની હવે નાનું જોવા જાય છે નહીં નાનું નાનું બધું ક્યાં આવ્યું છે બધું નાનું ક્યાં બાંધ્યું છે જો ગા બાંધી છે ખાલી નાનું ક્યાં જો ગાઓ ગાળે છે નાનું ક્યાં જોઈ છે નાનું શિવાની બેન નાનવ ને રમાડે નાનું લઈ જવું છે આપડે નાનું લઈ જવું છે થોડી વાર હાલ ઉભું કર ઉભું થા ઊભું નહીં થાતું આ છોડી વાળો આ બાંધ્યું છે એટલે નાનું છોડી વાળો હાલો છોડો ઊભું કર પછી છોડવી હાલ સિવાય ને ઊભું કરવાની ટ્રાય કરે છે પણ નાનું ઊભું થતું નથી નાનું સરસ મજાનું બેઠું છે જો આમ માખ્યું દે નાનું ને જો માખ્યું આવે નાનું ને જો નાનું ઊભું કર ઊભું કે ચલો તૈયાર થઈ ગયા અત્યારે નિશાળ જવાનું છે કે ગામમાં જવાનું છે તો કઈ બાજુ જાશો ખેતીવાડીમાં વંશભાઈ ની ખેતીવાડીમાં જાય શિવાની ના પપ્પા પીસી કરે અંધાઈથી મોડા જાગે અમારે શિવાની ના પપ્પા આખું ફેમિલી અમારે ફેમિલી જાગી જાય સિરાઈ વાળે ત્યારે શિવાની ના પપ્પા જાગે હંધાઈ જાગી જશે ને હંધાઈ સિરાઈ લીધું છે અને અંકિતાબેન ને જવાનું હોય ખેતર એટલે એ ભાત ભરે છે અંકિતાબેન બધું ભરાઈ ગયું પાણીની બોટલ ભરી દેવાની કે છાશ ભરવાની છે છાશ ભરી દેવાની કેવી મજા આવે છે ખેતર કાંઈ કોઈ બાથી કે એવું કોઈ બાથા વાળું ના હશે ને નહીં ઘરે હોય નણંદ ફસાય બે બાથા કરે પણ હવે ખેતર વ્યા જાય એટલે કાંઈ કોઈ બાથે નહીં કાંઈ નહીં સારું શાંતિ છે ને છોકરાને નો રમાડવા પડે નહીં ખેતર તો આને બધું ફ્રૂટ ખાઈ લેશો ખેતર જઈને શું ખાશો એટલે એને કોટવાડ દેવું છે એમને અને બા તો તારે શીરામાં બેઠા છે અને વંશભાઈ શું લઈને આવ્યા ઈ છે ને રોપડો છે આવી બદામ હોય કેવા પાંદડા છે પાતરા ને પાંદ હોય એવા છે લાલ બદામ છે હાલો વંશભાઈ સવારમાં ખેતીવાડી રમવાનું ચાલુ કરી દીધું છે વિયાનભાઈ તૈયાર થઈને બેઠા છે ચાંદલો બાંદલો કરી અને શિવાની બેન ગામમાં ગઈ છે અને બાપુ આરે દૂધના માગ્યા ના અને અંકિતાબેન હાટું ગોંદર કાલે હેરસો હશે ને તો અંકિતાબેન ખાધો નહીં ભાવતો અંકિતાબેન નહીં ભાવતો બા ને એમ કે મારે દીદું ખાશે એટલે રાખો ને બા મને ન દીધો બા જો આવું કર્યું મારે ખાવો હતો ને તો મને ન ખાવા દીધો ને કે અંકિતા આવે ને એને હાટું રાખો ને એ ખાશે કાં તો અંકિતાએ તો ખાધો ને અત્યારે મને દીધો કોઈ ન ખાધો ને ત્યારે કે હવે તમે ખાઈ જાવ એટલે આપણે તો ખાવાનું જ હોય પણ હવે શિવાની ના પપ્પાને ચા ને એવું દેવાનું છે ચા પાણી પીવાના છે શું લાવી એ મમ લાવી મીઠો માવો ગામમાં ગઈ હતી બાપુ આરે ગઈ હતી બાપુ આરે ઉંગળા લાવી એને ચાલવાનું તારે શિવાની આ બસ આ ભી રાખ આમ 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 વજન દે એટલે હું શું ન થાય આ ગાડું હો આ વજન રાખજે હા ના નથી રાખવાનો તો ના જ હાથ રાખે છે તું તરત આખો લઈ લે એમ તો ખબર પડે હવે કે વાગે એટલે હાથે ન રખાય ન્યાય એમ એ લો ચાલ રાખો
ચાલ રાખ આમ અહીંયા ચાલ રાખ મેં ચાલ્યું ને હાલ તો ગાર્ડન રિપેર કરવાનું હાલે છે ને બાંધવાનું સરખું આ ચાલ રાખવાની કિતાબેને કે આ બાજુ શિવાની ચાલ રાખે છો તમને આખી એમ ઝાલવાઈ દો બસ એમ ઝાલવાઈ દો એટલે એને એમ થાય ને ઝાલું છે એમ આમ આમ નીચે આમ રાખવાનું છે અધર નહીં કરવાનું ના ચીપકે દે બે ના અહીંયા આંજાલ રાખાય દફુઈ ચાલે ને જક હા એમ ચાલ રાખો રામ રામ ને સીતારામ ડાયરા તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ ના એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે એમ કહેવાય કે જુનાગઢ આપણે જે સેડ્યા હતા ને એનો હવે ઠાકોડો થોડો હળવો હળવો થવા માંડ્યો છે હવે એમ કહેવાય કે પગની ભીંડીઓમાં 80 થી 90% જેવી એમ કહેવાય કે આમ દુખાવો હાવ હળવો થઈ ગયો બસ સહી આવે 10-15% જેવો આમ દુખાવો થાય છે પગમાં બાકીનું હવે હાવ નોર્મલ થઈ ગયા છે જો હાલવા બાલવામાં બધું કમ્પ્લીટ થઈ ગયું છે નકર આ રીતે આમ નિરાતે પગ મૂકીને આમ હલાય જ નહીં એટલા બધી આમ પીંડીઓ દુખતી પગ દુખતા ને એવું બધું થતું હતું કા હવે રાગે આવી ગયું તો હવે દુખે આમ થોડા પગ દુખે બહુ એટલા બધા નહીં આ તો નીચે મકાઈ ને એવું છે હો ઝાડ ને એવું ઝાડ ને એવું છે આમાં એ તો મને ખબર છે અને આપણે આમાં મસ્ત મજાની વાવણી કરી હતી ઝાડની મકાઈની મિક્સમાં એ બધું ઉગીને કમ્પ્લીટ થઈ ગયું છે ને ફર્સ્ટ ક્લાસ જો થોડુંક પાણી લીધી હતી ને થોડીક પીળી હોય છે પડવા મળે હા પૂછવાની હતી કાતે અગાઉ કઈ જ દીધું પાણી લીધે પીળી કેમ દેખાતી છે એમ કેમ કે વધારે વરસાદ આપણે એક જ ધારો કેટલા દિવસ એમ ચાલુ ને ચાલુ રહ્યો એટલે થોડુંક વધારે પાણી લાગી ગયું હોય ને હવે પાછું જો 2 થી 3 દિવસ તડકી પડી ને આમ કુણી તડકી નીકળે ને કાજો આમ જો આ થોડુંક આમ લંઘાવ હોય તો મળ્યું દેખાવ જો આમાં લંઘાતો એવું નથી દેખાતો લંઘાય છે હે તો પાણી તો આવવા દેવું પડશે અત્યારે મોટર ચાલુ જ છે પાણી જાય જ છે જો આજે થોડુંક આમ કડકાવા દેવાનું પછી આવવા દેવાનું છે તો તમને જુનાગઢ નો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો ગિરનાર ચડ્યા હતા એનો ફૂલ એન્જોય કર્યો હતો અમને તો બહુ જ મજા આવી વાદળ સાહેબ બહુ ઢગ હતું ને એટલે આજુબાજુનું વાતાવરણ બહુ જોવા નતું મળતું પણ મજા બહુ હોય મજા આવી ગઈ કેમ કે આ તો ધોરી આવે છે ને ભૂ પાડે છે ના ને એટલે ગારા વાળા પગ થાય એવું તેમ કરવું જોઈએ હજી નાય છે બીજી વાર નાય છે સવારમાં નાય હોય પછી હમણાં મોટર ચાલુ કરી ને ત્યારે નાય છે નહીં હવે થરખો હલાવવા માંડ્યું ને હા તો હવે શિવાની રમાડજો અત્યારે શિવાની ને તેડી જુનાગઢ થી આવ્યા ને ત્યારના અત્યારે તેડી શિવાની તમે તેડ ઘડીક વારમાં ખાલી એક ખાલી ફળિયામાં તેડી ને એકા તો થાકી ગયા હોતર હું તો આખો દિવસ રાખતી હોઉં મને થાવું કામ કરતી હોય તો રાખું બેઠી ફોન રાખું હા તો હું કામ કરવા વહી જાય ચાલો એવું હોય કે શિવાની રાખો એટલે મારે નકરું કામ જ કરવાનું હોય એમ એવું જ હોય તે છોકરાને રાખવાનો નકર કઈ રમાડવાનું હા હા તો એમે છોકરાને રાખીને થાકતા જ નહીં હોય એમ ને જો બટાડું તો સારું પહેલો રહ્યો તો હા જો કેમ કરે જો આ કરતા તો કામ કરવું સારું અને જોવો તો પોરો ખાય જો કેમ કરે જો હું લઈ દઈ જવાની આખો દિવસ મને શિવાની થકવાડી દેશે જો આમ જ કરે આમ જ રાખે અને એન પપ્પા મને ઘડીએ નો રખડે મારે કામે કરવાનું અને શિવાની નહીં રાખવાની જો તો એને ગમે જો એમ હું તો થાકી ગઈ છું હવે તમે રાખો મારે ઘડી કોરો ખાવો છે ના 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 જો તમારે કોઈ તમારે જેવા ફોન કરે જો શિવાની જો આમ જ કરે જે શિવાની રાખેલી બધા થાકી જાય એટલે મોટા ભાગે શિવાની પપ્પા હબદેરા રાખતા જ નથી એટલે એને આજ એને જ રાખવાની આજ હું રાખવાની જ નહીં હાલો લઈ જાને સામે સંતોષ રમે છે ના એમ જાવું એટલે ફોન છે હું જ રાખવાની તો માર ઘડી કોરો ખાવા તેમ લઈ જાવ જાવ હાલો હું તો જો આ કોરો ખાવા ના થાય છે ને હાલે તું કે જાવ તો દોરસો લઈ જે ફીન દુખે હવે બધો ઠાકોડો ઓગળી ગયો હાલો હવે શિવાની આ પપ્પા રાખશે જે કરવો એ કરો તમે ગામમાં લઈ દેવાય તો ગામમાં લઈ જાવ ને હું તો આરામ જ કરવાની છું આપડે તો ઘડી બોરો ખાવો છે ટાકો ભરવાનો તો કુંડી પેલા ભરવાડી ને બાકી પેલા ટાકો ભરવાડી એટલે ટાકો ભરવા આપડે આવતા રહીશું અને શિવાની ના લઈને એના પપ્પા ઓલા ઘરે રમાડવા જતા રહ્યા છે અને હવે મોટર પણ ચાલુ થઈ ગઈ છે આટલો ટાકો આપડે ભરેલો છે અને હજુ આટલો ભરાઈ જાય મોટર બા ચાલુ કરી જાય પેલા ઘડીક લાઈટ બંધ કરી દીધી હતી થોડુંક હવે ચોમાસામાં પાણી વધી ગયું હોય ને કરતા પેલા થોડું આવતું હતું લાઈન ની પાછી ખેંચાવા મળે છે આ બાજુ ખેંચી
પછી થોડીક વાર ચાલ રાખીએ ને ફટાફટ ટાંકો ભરાઈ જાય છે. તો અત્યારે આપણે માંડવીના દાણા શેકવા માંડ્યા છીએ, કેમ કે આપણે બનાવવાનો છે માંડવી પાક. એટલે માંડવીના દાણા શેકી વાળવી. ફળિયામાં ચૂલો લઈ લીધો છે ને ફળિયામાં રાંધવાની પણ મજા આવે. અને ચૂલે સારો તાપ થઈ ગયા છે અને રસોડામાં કરતા બહાર મજા આવે. બહાર બધી એમ કે ફરતું વાતાવરણ દેખાય. અને હમણાં કાંઈથી વરસાદ તો આવતો નથી એટલે ટાંકો ને એવું બધું ભરાઈ ગયું. પછી કીધું આપણે માંડવી પાક બનાવી નાખી સરસ મજાનું. અમારે અંકિતાબેનને ઉખડી બનાવી હતી ને તો એને ઓછી ભાવે છે. એ કે મારો માંડવી પાક ખાવો છે એટલે એની હાટું થઈને આપણે માંડવી પાક બનાવવાનો છે આજે. એટલે હું દાણા શેકું છું. દાણા શેકાઈ જાય પછી આપણે ફોતરી ઉસાડીને મિક્સરમાં ભૂકો કરવા છું. કેમ થાય છે કા? કેમ નથી રાખતા તો કેમ લઈને વહી આવ્યા? આ તો એમ કેમ કરે છે? ઠણકલા ફંદ કેમ કરે છે? ઈ ક્યાં ઠાકી છે? તો ઈ તો હોય રમે જ છે તેડી રાખો એટલે આ તો બસ એમ થાય તઈ. શિવાની બેન અમારે એવા ફોન કરે છે હું લઈ જાય એને પપ્પા ને આમ પાસે ઈ બાજુ થી જ આવ્યા છે ને ઈ બાજુ લઈ જાય છે. ના રમો. તો આજે છે ને આપણે એમ કહેવાય કે અંકિતાબેન તો વહી ગયા છે વાડીએ, પણ એની થોડીક એક ફરમાઈશ હતી મીઠાઈશ ની. ઈ આજે બનાવવાનું કામકાજ હાલે છે અહીંયા. ત્યારના હાહુ આવું જો ઈ જ કામકાજમાં છે. કેમ કે અંકિતાબેન ની ફરમાઈશ હતી અને હાહુ ને બેને મસ્ત મજાનું બનાવીને દેવાનું હતું. એટલે ગોળની સાવણી લીધી છે કે મોરસની? મોરસની સાવણી લીધી. તો આમાં લગભગ 2 સાલ મોરસ તો હોય જ ગઈ છે. પાણી હોતા ના હોય હો આમાં. પાણી આવે શીકી બનાવી એ ટાઈપ નહીં. એટલે હું કઉ છું કે આ ખાંડ વાળો તો આપણા ઘરે લગભગ પહેલી વાર બનતો હશે. પેલા બનાવ્યો હશે પણ મેં જ નથી ખાધો. અને પેલા આપણે એમ કેવાય કે જો માંડવીના દાણા શેક્યા હતા એને મિક્સર માં કાઢી નાખ્યા છે, આવો ભૂકો કરી નાખ્યો છે અને હવે સીધા સાવણીમાં નાખવાનો. બીજું કઈ કરવાનું કઈ ન કરવાનું હોય. બહુ સાવણી આવી જાય ને નકર કડક થઈ જશે. બની ગયું હવે હજી બાકી છે. ખાવા મળવું છે એમ પછી ખાવી જાય ખબર પડે. જોવામાં સારું લાગતું હોય ને એટલે ખાવામાં સારું જ લાગે. એવું ન હોય પણ અંકિતાબેન ને એક ને મજા આવશે. હા, મેન ફરમાઈશ તો અંકિતાની છે. એને દેખને તો ભાવવાનું છે તો ખબર જ છે. એક થાળી હામી જાબા એવું જાડું બનાવે. લ્યો ખોખા પાક કહેવાય ને. ખોખા પાકે કહી શકો, માંડી પાકે કહી શકો. જે કેવું સારું લાગે કે બહુ મોટા બટકા થાય ને તો પોસા થાય. હાલો તો સરસ મજાનો આપણે હવે એમ કેવાય કે ખોખા પાક તૈયાર થઈ ગયો છે. હવે ઢાળવાનો છે અને પછી બટકા પાડવાના છે. એવું બધું છે. તો આવો ખાપ હોય તો ફોતરી ઉખાડ નાખ્યો ને એટલે ધોળો થઈ જાય. તોય થોડી ફોતરી રહી ગઈ છે. જો પાણી વાળું વાત છે. એમ સાજલું કરી ને પાણી વાળું. પાણી નથી જાજુ. સરખું ઢાળી ગયો સાલિયાર સોટે જાય છે ને પાણી હમણાં છોકરું સાલિયાનું ઉભા થાવ હા ગાડી ગયો ના થાય બગાડવાની થાય ગામાં જાય જવાનું ટાઈમે અમને સરસ લ્યો મને આવડે એવું તો ભાઈ થોડું થોડું તો આવડે. બકડીયામાં થોડુંક હોય ને એ ઉખાડ લેવાનું પછી નાખી દેવાનું. સુલાનું તો હવન કર્યો. ગેસ ઉપર બનાવી ત્યારે કઈ હવન ન થાય. સુલે બનાવી ત્યારે ગેસ હોય તો હવન ન થાય. હવન ન થાય. કેવી સ્મેલ આવી જો હવનની. આમાં સ્મેલ આવી એની થોડી હવન કરે એની હવન. હવે હવન થઈ જાય છે ખાઈ ને બા. તો હવે આપણે માંડવી પાક તૈયાર થઈ ગયો છે અને આપણે સરસ મજાના અગાઉ બટકા પાડી વાળા છે અને હવે આપણે બટકા ઉખેડવાના છે. કેવા લાગે છે, કેવો દેખાવ આવે છે. અને માપસરના નાના નાના બટકા આપણે રાખ્યા છે. જોઈને તો એમ જ થઈ જાય કે ખાવા જ મળવું છે. કેવો લાગે છે. અત્યારે બધું આપણે ઉખેડ નાખવી અને એક ડબરામાં ભરી વાળવી. અંકિતાબેનની સાંજે આવે ત્યારે થાય. તો હવે આપણે વાળું પાણીનું તૈયાર કરવા માંડ્યા છીએ. તો આપણે ખીચડી તો મૂકી દીધી છે પેલા. નીચે ચૂલો છે ને ખીચડી મૂકી છે ને અહીંયા આપણે બનાવવાની છે રોટલી. ખીચડી તો સડવા દેવી ગઈ છે પણ ચૂલો જગાવીને રોટલી બનાવવાની છે. લોટ બાંધીને તૈયાર રાખ્યો છે. આપણે ઢાંકી દઈ થોડીક વાર ચૂલો જગાવી તાવડી બાવડી તપે પછી આપણે રોટલા બનાવવાનું ચાલુ કરશું. તો બસ હવે આજનો દિવસ તક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો
અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.